तो गाइस गुड मॉर्निंग एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल। અત્યારે કાચ છે ટાઈમ બે કરી દઉં 4 વાગ્યાનો અલાર્મ વાગે છે 5:44 થઈ ગઈ છે 5:45 નીકળવાનું છે આપણી પાસે 1 જ મિનિટ છે 5:45 થી અહીંથી નીકળવાનું છે अब हक्का जाम થઈ ગયા અહીંયા मतलब હું કોઈ સજેસ્ટ નહીં કરી જેને બહુ તકલીફ છે અહીંયા આવવાની એટલી ઠંડીની કેમ કે કોઈ સર્વાઈવ નહીં કરી શકે અમે હું કામ નહીં મને નથી ખબર આ ચલો પૂજા બહાર નીકળ चलो पूजा तो मैंने उठाड़ी नती हूँ जस्ट 5 मिनट पहला उठी गाइस અને હું ફટાફટ કાંઈ કર્યું જ નથી લિપસ્ટિક કરી બ્લશ કર્યું ને નીકળી ગઈ જલ્દીથી કેમ કે બહુ ઠંડી લાગે છે યાર બહુ જ આમ જો દેખાય ધોળા કોઈને સજેસ્ટ નહીં કરું ગાઈસ અહીંયા આવવાનું બહુ એટલે બહુ સમરમાં તમે આવી શકો તડકાને આવી શકો પણ અહીંયા પ્લીઝ કોઈ ઠંડીના ના આવતા કેમ કે અમે હજી હાલતમાં છીએ ને ત્યારે એ હાલત પ્રમાણે કે કેમ કે કોઈ સર્વાઈવ નહીં કરી શકે ગાઈઝ મારા હાથને બધું જામ થઈ ગયું હું કહેતા હું કર ઉપર કહેતા હું ખુરશી પલટી ગયા જો ગાઈઝ ઉદાહરણ હા કહેતા ઉપર ડાયરેક્ટ હવાનું લઈ લો પછી આવી ફૂલ બેટરી ફૂલ છે ને ગુડ મોર્નિંગ કેવી ઠંડી છે બહુ ઠંડા કાઢ નાખે તમે આવી ઠંડી ક્યારે ફીલ કરી તમે વધારે લદ્દાખમાં આની કરતાં વધારે ફીલ કરેલી છે બાબા આ તો બહુ ઓછી છે પણ લદ્દાખમાં આપણી પાસે ઓલું ઓપ્શન તો રહી કે ત્યાં પ્રદેશ જ ઠંડો હોય અહીંયા તો એમ અઘરું છે બપોર ગરમી થવાની હા તો સારું શું કહે પૂજા ખતરનાક ઠંડી આવી અમે તો નથી કરી શકાય નહીં ફિર So guys ये है मेरे दोनों दोस्त न्यू दोस्त और यहाँ पे सब हो रहा है ये मतलब यो अभी तो कह रहा हूँ મને લાગે છે આપણે ઘરે નહીં ગયા ક્યાં કેમ કેમ એટલું પાણી ઠંડી કે વાત પૂછો માં અત્યારે અમે બહાર જઈએ કેટલું બધી એક્ટિવિટીઝ ને એવું બધું કરવાનું હોય બધું ज्यादा करना है क्या યસ કરો કાઈ દેખાતું નથી आगे आ जाऊं हमारे लिए वही बहुत है के बाद तू देगा बस बच्चों पराठा खा लो बात कर लिया फोन बना તો ગાઈઝ આ છે આખો એરિયો છે અમે નાસ્તો કરવા આવ્યા છે નાસ્તો કર્યો ને અહીંથી આગળ જાઉં પછી એટલી ઠંડી છે એમાં બહુ જ હા ભલે બધા ફરવાવાળા ના सो गाइस અત્યારે ક્યાં છે પિંકુ जंगल के अंदर गाइस और जंगल के अंदर हम लोग फंस गए हैं અત્યારે છે ને કે શું થયું ખબર જીપ્સી હતી ને એની અંદર જગ્યા નહોતી અને ઇન્ફ્લુએન્સરને લઈ જવાના હતા ને બીજા જે ટુરિસ્ટવાળા હતા ને એ લોકો ચડી ગયા હવે એ લોકોને ઉતારી ન શક્યા આનું મેનેજમેન્ટ છે ને બહુ ખરાબ છે એટલે હું તો તમને ના જ કહીશ કે પ્લીઝ ના આવતા કેમ કે અત્યારે અમે ફસાઈ ગયા અમારું કોન્ટેન્ટ બી શૂટ નહીં થાય અમે કંઈ પ્રાણીના વિડીયો કે ફોટો નહીં લઈ શકીએ જે લોકો ગયા છે હવે એ લોકોના નસીબ અમે ફસાઈ ગયા છે ને હું કોકની ગાડીની અંદર છીએ અમે બી બીજા ટુરિસ્ટ આવ્યાની ગાડીની અંદર બેઠા છીએ તો એક્સપિરિયન્સ બહુ એટલે બહુ વધારે ખરાબ રહ્યો ઠીક હવે कुछ नहीं हो सकता गाइस अभी આ ઈ લોકો આપ્યું શું કરવાનું હોય બી આપ્યું હે સારું દેખાય પણ પ્રાણી હોવા જોઈએ ગાઈસ આ જગ્યાની અંદર એનિમલ નથી પ્લીઝ કોઈ એટલે કોઈ પૈસા વગર નહીં ના આવતું તમને રિક્વેસ્ટ કરું છું
મારામાંથી તો પ્લીઝ કોઈ ના આવતું. આપણે ઘરની બહાર મળી જાય છે, એ આમાં એક મળતું નથી. બધુંય મળી જાય છે મને, બધુંય સિંહ પછી જોવા બધુંય મળી જાય છે. આ તો આપણે એમ હતું કે ચિત્તા નહોતા, તો હાલો ચિત્તા જોવા જઈએ. પણ અહીંયા હા હા ઓર અહીંયા તો કાંઈ એટલે કાંઈ નથી જોવા જેવું. મતલબ એટલીસ્ટ સાસણમાં જઈને આપણે સફારી કરી આવીએ વ્યવસ્થિત. આપણે શું કહેવાય આપણું સફારીનું શું સાસણગીરમાં સફારી કરવા જાય તો ત્યાં એટલીસ્ટ આપણે બધું જોઈ તો શકીએ વ્યવસ્થિત. પણ અહીં કંઈ નથી. હવે આપણે અત્યારે અહીંયા આ જગ્યાએ ફસાઈ ગયા છીએ. અહીંના મેનેજમેન્ટવાળા એ લોકો જો આ સાઈડ બધે રખડે છે પણ કોઈ ધ્યાનમાં નથી લેતું. શકતું. તો મારી સાઈડથી પ્લીઝ કોઈ ના જાતું, કેમ કે કંઈ નહીં જોવા મળે. આટલું અત્યાર સુધીનું કહું છું, નહીં જોવા મળે. અગર જોવા મળશે તો હું તમને બતાવીશ. તો મારું માઇન્ડ ચેન્જ થઈ ગઈ, જોવા મળશે તો હું તમને કહીશ પ્લીઝ આવજો. તો ગાઈસ સફારી બફારી જેવું કંઈ થયું હે નહીં. જંગલમાં છીએ અત્યારે અમે, અને આ લોકોએ જે પ્લાન બનાવ્યો હતો એ પ્લાન ઉપર એ લોકો હાલ્યા નહીં, અને એ લોકોને મોડું થઈ ગયું ને સફારીવાળા વહી ગયા. સફારી સવારે જવાનું હોય ને પાછું આવવાનું હોય 9 વાગે. અત્યારે 9 વાગી ગયા, હજી અમે અહીંથી નીકળ્યા નથી. અને જે ચિત્તા અને લેપર્ડ ને જે બધા હતા એ હતાઈ ગયા, કેમ કે એનો સવારનો ટાઈમ હોય આવવાનો. તો અત્યારે બધું ફેલ થયું હે. જોઈએ હવે આગળ શું થાય. सो गाइस अभी मुझे बहुत गंदा वाला એડકી આ રહા હે એન્ડ હવે હું અત્યારે જઈ રહી છું જમવા માટે. અમે આવી ગયા છે કુનો ફોરેસ્ટથી. ફોરેસ્ટમાં બહુ જ થોડું બહુ જ એટલે બહુ જ. અને આજે કુનો ફોરેસ્ટનો પહેલો દિવસ હતો એન્ડ હાઈ કુનો ફોરેસ્ટનો પહેલો દિવસ હતો એન્ડ આજે જ ઓપનિંગ થયું છે. આ જેટલું બી છે એનું ઓપનિંગ જ અમે કર્યું છે. એટલે પહેલાં ગેસ્ટ અમે છીએ. ઓપનિંગ તો સીએમ આવવાના હતા, મુખ્યમંત્રી શ્રી અહીંયા આવવાના હતા ઓપનિંગ કરવા માટે. પણ કંઈક કાલે દુબઈના કુવૈતના કોઈ શેક ઓફ થઈ ગયા છે, એના માટે આખું ઇન્ડિયા બંધ રાખ્યું હતું. સો યા હવે અત્યારે હું જાય છે લંચ કરવા. પૂજા આવે છે પાછળ. और खाना खा के अभी नए गेस्ट भी आए हैं गाइस. એનું સ્વાગત થાય છે નવા ગેસ્ટનું. અને સાઉન્ડ ચેક બી ચાલે છે. સાઉન્ડ ચેક ચાલે જ ને. સો ये है मेरी नई फ्रेंड लीजा कुत्ती खमीनी હું પછી उल्टा करमचली कीड़े पड़े ऐसा खाई जल के राख हो जाए. गाइस ये क्या फिल्म નો डायलॉग सीखो. शी इज माय योगा टीचर एक्चुअली. चलो खाना खाते हैं फिर कंटेंट शूट करते हैं. बाय गाइस. सो गाइस હું તૈયાર થઈ ગઈ છું. અમે સવારે ગયા હતા કુનો ફોરેસ્ટ. પ્રોબેબલી અમને ચીતા ને એ બધી વસ્તુ જોવા ના મળી, તો ઘણા ક્રિએટર્સ પાછા બી ગયા છે શૂટ કરવા માટે. ઇફ અત્યારે એમને મળી જાય તો સવારની બી હતી ને અત્યારની બી હતી. સવારે અમે વહેલા ઉઠીને ગયા હતા પણ ટાઈમિંગ મિસ્ટેક થઈ ગયા થોડાક એન્ડ એના લીધે ચીતા ન જોવા મળ્યા. બટ હવે આના પછીની ઘણી બધી એક્ટિવિટીઝ છે, ગેમિંગ છે, ઘણું બધું છે. અને ઠંડી અત્યારથી વાવા માંડી છે, હજી 5 નથી વાગ્યા. તો પહેલાં યોગા સેશન હશે તો હું તો હવે આમાં જ થોડા ઘણા યોગા કરીશ. અને કેમ કે મારે શૂટ કરવું પડશે, આખી પ્રોપર્ટી શૂટ કરવા આવ્યા છીએ અમે. તો તમને બધાને લાગતું હશે કે અહીંયા શું કામે અમે આવ્યા છીએ. અમે અહીંયા જેમ આપણે રણોત્સવ ગયા હતા તો એ લોકો આપણને પ્રોપર્ટી શૂટ કરવા માટે બોલાવતા હોય વધારે પડતું તો. એન્ડ એમની પ્રોપર્ટી શો કરીએ, અમારું એક્સપિરિયન્સ શેર કરીએ એન્ડ એના લીધે ઘણા બધા લોકો અહીંયા આવે એમ. એટલે જેમ કે હું અત્યારે મારો એક્સપિરિયન્સ શેર કરીશ કે તમારે આવવું જોઈએ કે ના આવવું જોઈએ, તો તમને એમ થાય કે દીદી કેવું લાગે છે કેવું નથી લાગતું, તો તમને બધી ડિટેલમાં વસ્તુ બતાવું. મારું કામ છે તમને ગાઈડ કરવાનું, જે બી મારા વ્યૂવર્સ છે. તો એના માટે અમે લોકો અહીંયા તમને ઇફ તમે ફ્યુચરમાં જવા માંગતા હોય તો તમે બ્લોગ થ્રુ જોઈ શકો છો કે અમારો રિવ્યૂ શું છે, અમારો વ્યૂ શું છે આની ઉપર. તો એના માટે અમે સ્પેશિયલી આવ્યા છીએ. એન્ડ યા તો ઓવરઓલ એક્સપિરિયન્સ તો સારો છે, પણ ઠંડી વધારે છે એટલા એના લીધે વધારે જ પડતું મને પેલું થાય છે. બટ ઓવરઓલ એક્સપિરિયન્સ સારો છે. અહીંયાની આની એક્ટિવિટીઝ ને એવું બધું, અને એનું કલ્ચર લાઈક ગ્વાલિયર એમપીનું કલ્ચર કેવું છે, લોકલ ફૂડ કેવું છે, પ્રોબેબલી એ બધી વસ્તુઓ છે. જમવાનું ને ઓવરઓલ તમે બધું જોઈ શકો. તો અહીંયા લોકો બહુ વધારે તીખું પ્રિફર કરતા હોય તો તીખું ખાય લોકો. સો સવારના મને બહુ નીંદર આવે છે કેમ કે 4 વાગ્યાના ઉઠ્યા હતા અને રાતે બી લેટ સૂતા હતા. તો મારું મગજ વધારે ફાટે છે. પૂજાએ થોડો ઘણો નેપ લીધો હતો પણ હું નાહીને સીધી રેડી થઈ
કેમ કે ઘણું બધું શૂટ કરવાનું બાકી છે ને હવે અંધારું થશે અને અંધારું થશે ને તો કંઈ શૂટ નહીં આવે. તો એના માટે મારે સ્પેશિયલી હવે જે બી સીન લેવાના છે મેઇન એ સીન હું જઈને ફટાફટ લઈ આવું, એટલે જે આપણું કામ છે રીલનું એ બી ખતમ થાય અને વ્લોગ બી ખતમ થાય આપણું. કાલે સવારે અમે વહેલી ફ્લાઇટ પકડીને અહીંથી અમે 5 વાગે નીકળવાના છીએ. 12 વાગ્યા પહેલાં 10 વાગે મારે ગ્વાલિયર પહોંચવું પડશે, કેમ કે 12 વાગે મારી ફ્લાઇટ છે, એટલે 10 વાગે હું ગ્વાલિયર પહોંચી જાઉં પ્રોબેબલી. એવી રીતે હું પ્લાન કરી નીકળું છું, એટલે હું વહેલી તો એ 2 કલાક વહેલી નીકળું છું, 5 વાગે નીકળી જાઉં છું. તો એરપોર્ટ ઉપર હું ઇઝીલી જઈ શકું. એન્ડ શું કહેવાય કે કેમ કે ગ્વાલિયરનું એરપોર્ટ કેવું છે આઈ રિયલી ડોન્ટ નો, તો હું સરખી રીતે બોર્ડિંગ પાસ ને વોટેવર બધું કરી શકું. તો ચાલો જઈએ આપણે જે બી શૂટ કરવાનું છે અને કાલે આપણે નીકળી જશું. કાલે આપણે નીકળીને પહોંચશું રાતે અમદાવાદ 8 વાગે, કેમ કે મારે લેઓવર છે કંઈક 5-6 કલાકનો વચ્ચે. અને એના પછી શું કહેવાય કે પરમ દિવસે જુનાગઢ પહોંચો, એટલે તમે 20 તારીખે જુનાગઢ પહોંચી જશો. ચલો હવે નીકળીએ. સો અત્યારે હું ને પિંકુ બધા વિડીયો લઈએ છે કન્ટેન્ટ માટે. અને વોટ અ સનરાઈઝ. इसका फोटो कब पहुंचेगा? ચલો